આજ સવારમાં એડા વાવા જવાનું છે. આ છોકરાને કેવું પડશે કઈ વેલો હુઈ જઈએ કઈ સવારમાં એડા વાવા જવાનું છે. રે હાથ કરું લે યુવરાજ, અ યુવરાજ ક્યાંય ગયો આ છોકરો? અહીંયા આલ. શું બૈરા ગોડા ઘરમાં ને ઘરમાં રહેશ? પાવડો હમો કર્યો? આ તે સારું કર્યું, સવારમાં એડા વાવા જવાનું છે. સારું ટેપ મારી દીધી. અને હું શું કહું, વેલો હુઈ જઈએ. કહું તો હું એડા વાવા જવાનું છે. આજ વેલો હુઈ જઈએ ને આજે હું આવવું પડશે, મારા વગર નહીં મૂકું. પણ તો હવે વેલો તો જાગી જઈએ. તારા બાપ સવારમાં 8 વાગે પાવર આવી જાય આપણે વાડીએ તો એડા કોણ વાવશે? બધું મારે જ કરવાનું, તારે રખડવું છે. હા માજો મારવા ફીર્યો હે. તું એ મુદ્દે જા, અત્યારે જા મુદ્દે ને હું માર્યા વગર નહીં મૂકું. જા ના નહીં એટલે જા, હવે ધોરિયા બાંધવા કાંઈ આવશે મુદ્દે. આ બધું રેડી જ છે, જાને ને જોવું. હા તું બહુ મોટું હુતારું કામ શીખી ગયો હો ને. મુદ્દે જા, સવારમાં વેલો જાગજે. પણ વેલો આવતો રહીજે, રખડવા ભલે જા એમ કહું. હા સારું જા, ભલે 8:30 નું કીધું, સવારમાં 100 વાગે જગાડવો હે. આ હું તો હુઈ જાઉં, એ રખડ છે આખી રાત. મારા હારાને ફોન આવ્યો તો કે તમારે આવું છે ને કે માંદા પડે અત્યારે કે ખબર કાઢવા આવવું પડશે. હવે ખબર કાઢવા જવું જ પડશે. ગાડી તો ઘીરે પડી છે પણ ડ્રાઈવર કોઈ નથી. મારો છોકરો છે પણ એ કેનેડા ભણે ડોક્ટરનું. હવે લાય ગામમાં આવેલો ને એકાદો ડ્રાઈવર ગોતતો આવું. હા ધીરભાઈ, કઈ બાજુ ઉપડ્યા? આ ગામમાં બેવા જતો. બેવા થતા ત્યાં તમારો છોકરો ઘીરે હે? ના, એ જુનાગઢ ગયો. એવું છે? મારે એવું છે હાયરિયામ જવાનું, મારે આવું છે ને માંદા પડ્યા છે કે હું ડ્રાઈવરની જરૂર છે મારે. હાલો હું આવું. આવડે હે તમને? આવડતી ના. હવે ક્યાંય હે ને મારા ડોશીને મને ત્રણે મરી જઈશું હવે. હા તો એ તો જેવું થાય એવું. હું જેવું થાય એવું. જાઓ જાઓ તમે બેવા આયલા જાઓ. ઓ નો. મારે જાનો હું તો હે ને આમ લાંબો લ જેવો થઈને. લે કા કાળું ભાઈ કેમ અત્યારે આટો માર્યો? ઇમરજન્સી આટો માર્યો. હું એવું ઇમરજન્સી આવી ગયું તારે? એમાં એવું છે મારા હાવ રહ્યા ને એ માંદા પડે અત્યારે ખબર કાઢવા જવાનું. ત્યાં આ છોકરો ડ્રાઈવર છે ને ગાડીનો, પણ એને એમ્બ્યુલન્સ ના આવડતી. એમ્બ્યુલન્સ ના લઈને જવાનું. તો મારી ગાડી રહી ને એ લઈને જવાનું છે. તે મારો છોકરો ગામમાં ગયો તે ફોન હોય ફોન કરીને હું જ્યાં ફોન રાખું છું. મારતા ફોન હું ન રાખતો, નકર હમણાં હું તાર છોકરાને ફોન કરે. ના મારી આગળ ફોન નથી. ગામમાં હશે, બજાર ક્યાંક બેઠો હોય છે, પબજી રમતો હોય છે બેઠો બેઠો. હા 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 અત્યારે રાતનો મારા ડ્રાઈવરે કીને ગોતો આવે. પણ બજારે આટો મારજે, જો છોકરો જડી જાય લઈ જઈએ. હા હવે તો ઈ જ કરવું પડશે. રાતનો આટો મારવો પડે બજારે. હા અને છોકરાને કીજી હરવે હરવે ગાડી હાકે હો, કદાચ જડી જાય તો. હા હા સારું. હા બિચારા કાળું બનીને હાવ માંદા થઈ ગયા છે. છોકરો અહીંયા બજારે જડી જાય સારું, ભલે લઈ જાય છોકરાને. સવારમાં એડા વાવવાના છે પણ એક દાળિયું લાગી દેશે. ભીકુડાનો છોકરો બજાર રખડતો હોય તો એને લેતો જાઉં, નકર ઈ નો જડે ને તો બોગાને ઘીરે આવેલો જોઈને છોકરો આમ તો ડ્રાઈવર તો હે. એક દી મેં ભાર્યો તો ગાડી હાંકતા. હાલ ખાઈ લીધું હોય ઊભો થઈ જા. હમણાં હાથ દઈને જ બેવું. સવારમાં વાળીએ ખોખા નીંદવા જવાનું છે. કોઈ જાય હું ભારું એમ છાનો માનો. હું ગામમાં રખડવા જાઉં. હવે રખડવા જવા વાળી સાઈન મેની હુઈ જાને. મીંદડી કોઈ ડોરા નો ફાડતો હુઈ જાય. એ હા ટાંગા હાથે લઈ લે જનાવર કઈ ખાટલા ઉપર ચડે. એટલે હા કાળું ભાઈ અડધી રાતે મારા ઘરે ચેમ આયા? એમાં એવું છે થોડીક ઉતાવળ છે. બોલો ને પણ મારા હાવ માંદા પડ્યા રે એવું નથી. ત્યાં તાત્કાલિક ખબર કાઢવા જવાનું. તમારો છોકરો ડ્રાઈવર છે ને હા તેને હારે લઈ જવાનો થાય. આને પણ ઓછી ગાડી ફાવે. ભલે ઓછી ફાવતી હું સાઈડમાં બેવીશ, થોડીક હું ધ્યાન દેવરાવીશ. તો બરે કે તમે પગ રાખજો. એવું ગુંડા મને ક્યાં આવડે છે? ઓહો તો કોઈક બીજો ડ્રાઈવર ગોટલે ના ચાય ભટકાડશે, તને મારશે. વિકુડાને ઘીરે ગયો તો પણ એ છોકરો ઘીરે નતો, એ રખડવા વયો ક્યાંય. એવું હે? ઈ તો આમથી રેડ યાર જ છે. વાંધો ને જા બેટા હારે, અને ધ્યાન રાખીને રાખજે ગાડી હો. એ હા. કાળું ભાઈ છોકરાને લઈ જ જા હે પણ ગાડી ઓછી પાવે હે. ચાહે વાંક ઠોકે ને સારું હે. માર ગામ માર લે ને મને મારી લાગશે. માર ગામ આ ગાડી ડ્રાઈવર મળી ગયો.
બટા તું ઘીરે હોય જા, હું આને લઈ જાઉં. ગાડી આખો હું દાવાનો હો. તને ઓછી ફાવે ને આ ગાડીનો ડ્રાઈવર છે. હાલે ચા ઘડી મારે હા એરિયામાં જવાનું ગાડી લઈને. ગાડી મને આખો દીશો. તને જ દેવાની, મને ક્યાં આવડે છે? હાલો તો હું આને જ નહીં આવવા દઉં. પણ તને ઓછી ફાવે ને ઈ ગાડીનો ડ્રાઈવર છે. ના ગાડી આખો હું દાવાનો હો. સાનો માનો ઘરે વઈ જા, હું તો ગાડી ડ્રાઈવર છું. જા વઈ જા. ના ગાડી આખો હું જવાનો, તને ન જવા દો. આમ આખું છે ને હમણાં ધોલ મૂકી. હવે ઊભું થા. બટા એવી રીતના નો મરા, માથા મારી ને તો મરી બેરી જાય તો આપણા નોમ આવશે. મોં મન મરી જાય તો મારા બાપનો દીકરો ક્યાં હે? કપાળ ફોડી વાળ્યું તે કેટલું બધું લગાડ્યું, આમ તું જોતો ખરો? તો હું જાઉં ઘીરે. તે જા આવે. હાલ બટા, હાલ હું તને તાર ઘીરે લઈ જાઉં, તાર આપું જઈને કહું હાલ. એ બાપા, હા તો હું આવતો રહ્યો, ઓલા બીજો ડ્રાઈવર જડી ગયો કાળું પણ. કાળું ભાઈ ડ્રાઈવર ચડી ગયો ને. હા હું જા મારો દીકરો, આમથી સવારમાં વહેલું ખોખા નીંદવા જવાનું. આહા. વિકુડા, હે વિકુડા, હા એટલે કાળું ભાઈ હુવા દે ને. તારા છોકરા માથું ફૂટી ગયું. કાવરી મારા છોકરાને શું થયું, માથું ફૂટી ગયું? એમાં એવું થયું, હું બોખાન ઘીરે ગયો ને, હા તેનો છોકરો ઘીરે હતો. મેં તો હાલને ડ્રાઈવરમાં હા કે પછી આ ભેગો થઈ ગયો. મેં તો એની ઓછી ગાડી ફાવે ને, મેં તો આને લઈ જાઉં. એમાં બે બાઈ જા, ઓલા માથામાં રંડો ફેંકી નાખ્યો. તો કેટલું લગાડ્યું હે? બટ આમ કરજો એટલે આ ઘણું લગાડ્યું હે. રૂમાલ લેતો આવું. ખબર રાખજો બેટા. હાલ રૂમાલ બાંધી દઉં. લાય કાળું ભાઈ, હા, સાચી વાત કરજે, શું થયું આને? મેં કીધી ઈ જ વાત હતા ને. એ જ છે ને. હા, તાલ અહીંયા જવું યાર. મારી એવો ટાઈમ ને હું ઘીરે આવેલો છું. હા તો તું જા કાળું ભાઈ. બટા હાલ આપણે બોખાન ઘીરે જવું છે. બાપા એ સૂર્યું પીડું લઈ લો. ચોર્યું ના લેવું. અરે તો બે બાપ દીકરાને ગામમાં દોડાવીને બજારે બજારે ન મારું ને તો મારના વિકુડો ને હાલ મારી. બટા યુવરાજ, હા જોતો તને પાણો મારીને કેવો હુઈ ગયો હે? બાપા મૂકું એક ફેરીને તો હાલ. હું કેમ તારે એ ભોગો બોલે ને તો હું બેઠો હો. માર. હે મારો દીકરો, એટલે એ શું તમે બે બાપ દીકરો ધારી છે? બોગા ભાઈ, તાર છોકરો મારા છોકરાને માથું ફોડીને આવતો રહ્યો. પૂછીને હે લ્યા, બાપા એમ કે હું આટલું કે પણ મેં કીધું હું આટલું એમાં બે ભાઈ મેં હારું દિન પાણો માર્યો તો માથું ફૂટી ગયું. તારો ડો માથું ન ફોડાય કોઈ દી. આમ કરી દો. ઓહો, હાથ ટાંક આવે એવું કરી વર્યું છે વિકુડા. હા તે મને માથું ઠોકો દાલી તાર છોકરાને. ઠોકવું નથી, આવું છોકરા બાઈ જાય ને એમાં આવું ભાઈ હાટું ન વારવાનું હોય, જે થતું હોય બોલી જાય. આ તે દવાખાને ખર્ચો દઈ દે. ઓહો, કેટલો દવાખાનાનો ખર્ચો થાય છે? 5000 રૂપિયા. હાલી શું નીકળ્યો હું આવું, આટલું માથું ફૂટ્યું ની વાત કે 5000 રૂપિયા કે હા તો 2000 રૂપિયા દઈ દે હાલ. 2000 નો હો ભાઈ. તો હું આમ પોલીસ કેસ કરવા જાવી. એટલે કેસ ન કરાય, લોહીન બાટલાના લે 550 રૂપિયા, હું તને 1000 રૂપિયા આપી દઉં. અરે 1000 ન પતે તો 1500 દઈ દે હાલ. હા હારું હાલ, કેસ બેસ ન કરતા હો. હા તે વાંધો નહીં. હા હજારે બાપા આજકાલ કાંઈ નથી થતું. 1500 લઈ લો ને. હા 1500 જ આપ્યા હે. 1500 લીધા બટા. હા હું ઠોકતો નહીં હો, બીજી વખત સમજાવી દીજે તાર છોકરાને. હા હું સમજાઈ દઉં હું, તેમ જાઓ. હવે રાતના માથા ફોડીને આવતા રહ્યો. અત્યારે અમારે રાતે દોડવાનું ને દવાખાને. હા પણ દવા બવા છોકરાને લઈ આવજો. હેમરત બેમરત થાય છે તો મારું નામ નો સડાવતા જાય. એ હજી પૈસા તૂટો આવશે તારા આગળ લેવા આવીશ બોગા. એમ થોડા હાલતા 1500 રૂપિયા પતી જ ગયું હાવ. તો આમ પોલીસ કેસ કરશું. સારું હાલો, પૈસા તૂટો આવે એટલે લેવા આવજો. હા તે આવશું. હાલ બેટા. તું એને મને ભેગો ન થતો બજારમાં ને તારું માથું ફોલ લઈ. હું બહાર જ નહીં નીકળું. આ તે નીકળજે ને. ખબર નથી પડતી. આવીને તો પાછો ક્યાંય ને બીજો ડ્રાઈવર ચડી ગયો છે એમ કરીને તો હુંય હોતી જ જાય. મને કહેતો હોય તો બે બાપ દીકરો વાળીએ નો ભાગી જાત. આ 1500 ને દેવો પડે ખોટા ખોટા. મને દઈ હતું મેં કીધું મારશું મને. હું દસાની મની લેવા દેવા વગરની અત્યારે 1500 રૂપિયાની અડાડી. ઓલા છોકરાને બિચારાને આટલો ચેકો પાડી દીધો છે. પાણો પાછો જ કે હરવક દઈને માર્યો, હબુડીને પાણો મારી લીધેલો છે. બટા કાંઈ કાલ તને દવાખાને લઈ જાઉં. ના બાપા એટલું બધું ન ખાઈ ઘરે જઈને સાત આપી દીજો. સાત આપી દેવો ઘરે જઈ. હા હા તે વાંધો નહીં. તો હાલે 1500 રૂપિયા આપ્યા ને, હવે 1000 રૂપિયા લુગડા લઈ આવજે. બાપા 500 રૂપિયા આપો ને બુટે હારવા લેતો તો એ બોખાગર હવે લઈ જઈશું પૈસા. કે છોકરાને હેમરત થઈ ગયું છે કે હજી પૈસાની જરૂર પડી છે. 5000. હા 50,000 લઈ લઈશું.
નક્કી પોલીસ કેસ કરવા દેવી હાલ